કે દીકરાઓ ગમે ત્યાં હોય, ભલે દીકરાની પણ ફરજ છે કે માતા પિતાની ખબર પૂછે, અને માતા પિતાની પણ ફરજ છે કે દીકરો કોઈક વાર ભૂલી જાય તો આપણે ખબર પૂછીએ છીએ. કારણ કે મન મોતી ને કાચ એકવાર તૂટી જાય ને પછી એને પૂર્ણ જોડાણ બહુ અઘરું છે. ઉદ્ધવ, હજુ અમારી દશા તો કઈક સારી છે. સામે જે ગૌશાળા છે ને, એ ગૌશાળામાં જ્યારથી કૃષ્ણ ગયા છે ત્યારથી ગાય જલપાન સિવાય કઈ ખાતી નથી. ઉદ્ધવજીએ વંદન કર્યા, રાધાજીના નિકટમાં આવ્યા. રાધાજીના પિતા વૃષભાજી, એ વૃષભાજીને પૂછ્યું, ક્યાં છે રાધા? વૃષભાજીએ કીધું, ઉદ્ધવ, સામે જે ખૂનો છે ને, એ ખૂણામાં નિરંતર આખો દિવસ રાધા બેસી રહે છે. આખું ગામ રાત્રે સૂઈ જાય. ગોદની અંદર પુષ્પ લે છે, અને પુષ્પ લઈ જે માર્ગે અક્રૂરજી રથ લઈને ગયા હતા, એ રથના જે માર્ગે પૈડા ગયા હતા, તો હાલતા જાય એની પર પુષ્પ ચડાવે, પ્રભુને વંદન કરે. કોઈક એને પૂછે, રાધા કઈ ખોવાયું? તો રાધાજી કે હા, મારા કંઠ હારનું મોતી ખોવાયું. ઉદ્ધવજી રાધાજીના નિકટમાં આવ્યા. હળવી રહીને પૂછ્યું, રાધે, કઈ કેવડાવું છે? અને કહ્યું ને ભાઈ, રાધાએ લીધો કાગળ, લેખન લખવા કરે, લખી શકાયું કાંઈ નહીં, ધડ ધડ આંસુ પડે. હતું ઘણું બધું લખવાનું, લખી શકાયું કાંઈ નહીં. ઉદ્ધવ, મથુરા જઈને એટલું જ કહેજો કે તમને ગોકુળ આવવા માટે ગોકુળ ને મથુરાનું અંતર કેટલું નડે? હા,